ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ યોગ વિદ્યા સૌથી પહેલા મેં સૂર્યદેવને શીખવાડી. સૂર્યદેવે એના પુત્ર વૈવસ્વત મનુને શીખવાડી અને મનુએ એના પુત્ર ઇક્ષ્વાકુને શીખવાડી. આમ આ બધા રાજઋષિ આ યોગ વિદ્યાને જાણતા હતા, પણ સમય જતા ધીમે ધીમે આ બધું ભૂલાતું ગયું. આજે તું મારો પરમ ભક્ત છો, આજે તું મારો પરમ મિત્ર છો, એટલે આ યોગ વિદ્યા મેં તને શીખવાડી. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમારો જન્મ તો હમણાં થોડા વર્ષો અગાઉ થયો, જ્યારે સૂર્યદેવનો જન્મ તો ઘણા વર્ષો અગાઉ થયો. તો પછી તમે આ યોગ વિદ્યા સૂર્યદેવને શીખવાડી એ વાત હું કઈ રીતે માની લઉં? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આજ સુધી તારા અને મારા અનેક જન્મો થઈ ગયા છે. હું એ બધું જાણું છું, પણ તું નથી જાણતો. હું જન્મ વિનાનો, વિકાર વિનાનો અને સર્વેશ્વર છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું જન્મ વિનાનો, વિકાર વિનાનો અને સર્વેશ્વર છું. તેમ છતાં મારી જ માયા વડે જન્મ લઉં છું. જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું શરીર ધારણ કરું છું. સાધુ પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના નાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે સાધુ પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના નાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ જગત શું છે? આ જગત શેનું બનેલું છે? મને જગત વિશે જાણવાની ખૂબ ઈચ્છા છે. તમે મને જગત વિશે કહો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ આખું જગત જડ અને ચેતન તત્વથી બનેલું છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ આ બધા જડ પદાર્થ છે, જેનાથી શરીર બને છે, જેનો એક દિવસ નાશ થાય છે. આ શરીરનું એક દિવસ મૃત્યુ થાય છે, પણ શરીરને ધારણ કરનારો આત્મા ચેતન સ્વરૂપ છે, જેનો ક્યારેય નાશ થતો નથી. આત્મા ક્યારેય મરતો નથી. આ આખું જગત જડ અને ચેતન તત્વથી બનેલું છે. આ આખું જગત મારી માયાથી મોહ પામેલું છે, ભ્રમિત થયેલું છે, અને પરિણામે આ જગતના લોકો આ જગતને એના વાસ્તવિક સ્વરૂપે જાણી શકતા નથી. પણ જો કોઈ મનુષ્ય આ માયાના બંધનથી મુક્ત થઈ જાય તો એવો મનુષ્ય આ જગતને એના વાસ્તવિક સ્વરૂપે જાણી શકે છે. માટે અર્જુન, આ જગતને એના વાસ્તવિક સ્વરૂપે જાણવા માટે આ માયાના બંધનથી મુક્ત થવું ખૂબ જરૂરી છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મનુષ્ય આ માયાના બંધનથી મુક્ત કેવી રીતે થઈ શકે? માયાના બંધનથી મુક્ત થવાનો કોઈ ઉપાય, કોઈ માર્ગ તમે મને બતાવો.
ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ માયાના બંધનથી મુક્ત થવાનો એક જ ઉપાય છે, મારી ભક્તિ. મારી ભક્તિ વડે મનુષ્ય આ માયાના બંધનથી મુક્ત થઈ શકે છે અને માયાના બંધનથી મુક્ત થઈને આ જગતને એના વાસ્તવિક સ્વરૂપે જાણી શકે છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, મારા ભક્તો પણ 4 પ્રકારના છે, દુઃખી, જિજ્ઞાસુ, વિષયી અને જ્ઞાની.